હેલો ફ્રેન્ડ્સ, હવે તો કે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ જોઈએ. સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું? તો કે દરેક સંખ્યા પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય આ ચાર સંખ્યાઓ માટે આ ગુણધર્મની ચર્ચાઓ કરવાની. જો તમે સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે કે તમે જે કોઈ સંખ્યાઓમાંથી પસંદ કરો છો, તમે પ્રાકૃતિક સંખ્યા લેતા હો, એની અંદર તમે સરવાળા કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો અને ભાગાકાર કરો, તો તમને જો પ્રાકૃતિક સંખ્યા જ મળતી હોય તો ત્યાં આગળ સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે તેમ કહેવાય. જો તમે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ સંખ્યાઓને પસંદ કરો અને દરેક વખતે તમને સરવાળા કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, જો પૂર્ણાંક સંખ્યા જ મળતી હોય તેને શું કહેવાય? તો કે સમૃદ્ધતાનો ગુણધર્મ કહેવાય. તો હવે આપણે વારાફરતી દરેક સંખ્યા માટે ઉદાહરણ લઈ અને સમજતા જઈએ. સૌથી પહેલું કોની માટે સમજશું? તો કે પ્રાકૃતિક સંખ્યા માટે. સમૃદ્ધતાના ગુણધર્મમાં જે મુખ્ય ગણિતમાં ચાર ઓપરેશનો કહેવાય, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ ચાર ક્રિયા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ છે એનું પાલન થાય છે અથવા તો થતું નથી તે આપણે ચેક કરવાનું. તો સૌથી પહેલું કોની માટે ચેક કરીએ છીએ? તો કે સરવાળા માટે. પછી તો કે બાદબાકી માટે ચેક કરીશું. પછી કોની માટે કરીશું? તો કે ગુણાકાર. અને છેલ્લા કેસમાં આપણે કયું લઈશું? તો કે ભાગાકાર. પહેલા આપણે કઈ સંખ્યાની વાત કરીએ છીએ? તો કે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ. તો પ્રાકૃતિક સંખ્યા એટલે તમને સ્પષ્ટ હોવું જોઈએ કે ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ થાય અને અનંત સુધી કોઈ પણ સંખ્યા લો. માની લો હું 5 લઉં, બીજી કોઈ સંખ્યા 3 લઉં, તો આનો સરવાળો કરું તો સ્પષ્ટ જ રહેવાનું કે તમે ગમે તેમ બે પ્રાકૃતિક સંખ્યા લેશો, એના સરવાળા કરો તમને પ્રાકૃતિક સંખ્યા મળે છે. તો એનો અર્થ થશે કે પ્રાકૃતિક સંખ્યા એ સરવાળા માટે કયો ગુણધર્મ ધરાવે? સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે. હવે બાદબાકી માટે તમે વિચારો તો તમે એવું કહો કે 5 - 3 કરો તો તમને શું મળે? તો કે 2 મળે. તો તમને એવું લાગે કે અહીંયા આગળ 2 મળ્યું તો 2 તો પ્રાકૃતિક સંખ્યા કહેવાય એટલે આ નિયમનું શું થાય છે? પાલન થાય. પરંતુ તમે આવું વિચાર્યું ખરું કે 3 - 5, 3 માંથી 5 ને બાદ કરો તો તમને શું મળે? તો કે -2 મળે. કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા કે જેની બાદબાકી હંમેશા તમને જો પ્રાકૃતિક સંખ્યા જ મળતી હોય તો જ સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે તેમ કહેવાય. પણ જો તમે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવા જાઓ તો તમને તો કે પ્રાકૃતિક સંખ્યા નથી મળતી, પરંતુ કઈ સંખ્યા મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે. પ્રાકૃતિક સંખ્યા નથી મળતી એટલે કે એવું કહી શકાય કે બાદબાકી માટે પ્રાકૃતિક સંખ્યા એ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી. હવે તો કે આપણે ગુણાકારની ચર્ચા જોઈએ. તો કે ગુણાકાર એટલે બે સંખ્યાનો તમે ગુણાકાર કરો. પણ કઈ બે સંખ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યાની વાત આવે છે. તેનો ગુણાકાર સ્પષ્ટ છે કે કઈ સંખ્યા મળશે? તો કે પ્રાકૃતિક જ મળવાની છે. તમે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર કરો, પ્રાકૃતિક સંખ્યા જ મળે એટલે કે તે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. હવે ભાગાકાર માટે જો તો ભાગાકાર માટે તમે શું કરશો? તો કે જો તમે 6 ને 3 વડે ભાગાકાર કરો તો તમે જોઈ શકો તમને શું મળે? તો કે 2 મળે. એટલે કે તમને એવું થાય કે ભાગાકારની ક્રિયા માટે શું થાય? તો કે પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. પરંતુ તમે આવું વિચારી શકો કે 3 ને તમે 6 વડે ભાગાકાર કરો તો 3 ને 6 વડે ભાગાકાર કરો તો શું મળે? તો કે 1/2 મળે. શું મળે? 1/2. અને અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિકમાં ન થાય કારણ કે આ તો સમય સંખ્યા થઈ ગઈ. 1/2 એટલે જે અગાઉના લેક્ચરમાં આપણે સ્પષ્ટતા કરેલી છે. તો અહીંયા આગળ 3/6 એટલે 1/2 થઈ ગયું. તો એવું કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી. અહીંયા આગળ ઉદાહરણ તરીકે આવું પણ વિચારી શકો 2 ને 3 વડે ભાગાકાર કરો તો શું મળે? તો કે 2/3 જ મળે તમને. તો કે પ્રાકૃતિક સંખ્યા મળવાની નથી. એટલે ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા એ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી. હવે કઈ સંખ્યા માટે આપણી ચર્ચા ચાલશે? તો કે પૂર્ણ સંખ્યા. કોની માટે ચાલશે? પૂર્ણ. તો પ્રાકૃતિક સંખ્યામાં વધારાનું શું ઉમેરીએ? તો 0 ઉમેરીએ તો જ આપણે એને પૂર્ણ સંખ્યા કહીએ. તો જો હું 0 પ્લસ કોઈ પણ સંખ્યા કરું તો મને શું મળે? તો કે 3 મળે. એટલે કે સરવાળામાં હું કોઈ પણ બે સંખ્યા લઈ લઈશ. 5 અને 3 લઉં તો 8 મળશે.
તો એવું જ કહેવાય કે મને પૂર્ણ સંખ્યા મળે, એટલે કે કયો ગુણધર્મ ધરાવે છે? સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે. સરવાળા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. અર્થ સમૃદ્ધતાના ગુણધર્મનો શું થાય? તો કે અહીંયા આગળ આપણે લખી જ નાખીએ કે જે સંખ્યા માં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને શું કરો તો કે ભાગાકાર અને તે જ સંખ્યા મળે. અહીંયા આગળ તે જ સંખ્યા એટલે કઈ તો પ્રાકૃતિક સંખ્યાઓ લીધી હોય તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા લીધી હોય તો પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા લીધી હોય તો પૂર્ણાંક સંખ્યાને, સમય સંખ્યા લીધી હોય તો સમય સંખ્યા મળવી જોઈએ, તો જ એને સમૃદ્ધતાનો ગુણધર્મ કહેવાય. હવે તો કે આપણે બાદબાકી માટે જોઈએ તો બાદબાકી માટે 0 - 3 કરો તો -3 મળશે, 3 - તો કે 5 કરો તો -2 મળશે, પણ 3 - 0 કરો તો 3. એક કેસમાં તમે એવું જોઈ શકો કે તમને પૂર્ણ સંખ્યા મળે છે, પણ દરેક વખતે પૂર્ણ સંખ્યા જ મળતી નથી. એટલે કે એવું તમે કહી શકો કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યા એ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી. તો એવી જ રીતે ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો કે ગુણાકાર કરો 0 * 5 કરો, 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શું થઈ જાય? 0. એવી જ રીતે તો કે 5 * 3 પણ કરો તો શું આવે? તો કે 15 આવે. તો હવે તમારે આનો જવાબ કહેવાનો, આ સંખ્યાઓ જે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે એવું કહી શકાય કે નથી ધરાવતી તેમ કહી શકાય. તમારે હા અથવા તો ના, પૂર્ણ સંખ્યા એ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તેનો જવાબ હા કે નામાં કોમેન્ટ બોક્સની અંદર લખો. હવે તો કે આપણે ભાગાકારની ક્રિયા માટે જોઈએ 3/2 તો સ્પષ્ટ છે કે ભાગાકાર નથી થવાનો અને પૂર્ણ સંખ્યા નથી મળવાની. બીજું તો કે અહીંયા આગળ એવું પણ વિચારી શકો કે 2 ને તમે 0 વડે, તો કે 0 વડે ભાગાકાર કેવો છે? તો કે વ્યાખ્યાયિત નથી. અને વ્યાખ્યાયિત નથી એનો અર્થ થઈ જાય કે પૂર્ણ સંખ્યા એ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી. મોટે ભાગે તો કે બાદબાકી અને ભાગાકારમાં તો કે તમારે એવું જ આવશે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતા નથી. પણ કઈ ઘટનાઓ માટે? પ્રાકૃતિક અને પૂર્ણ. બધી સંખ્યાઓની અંદર તો ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ શક્ય નથી, પણ બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યા એ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. હવે તો કે પૂર્ણાંક સંખ્યા લઈએ અને જો પૂર્ણાંક સંખ્યા જ મળે તો એનો અર્થ થાય કે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. હું -3 + 5 કરું તો મને +2 મળે છે, અને +2 ઓલરેડી પૂર્ણાંક સંખ્યામાં આવે જ છે. એવી જ રીતે હું ઉદાહરણ લઈ શકું -3 પ્લસ સરવાળો કરું છું -7 સાથે, તો અહીંયા આગળ પહેલું ઓપરેશન થઈ જાય પ્લસ માઈનસ, તો કે માઈનસ થાય, -3 and -7 = -10. સમાન નિશાની એ સરવાળો થાય, નિશાની માઈનસ આવશે તો -10 થઈ ગયું. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે પૂર્ણાંક સંખ્યા જ મળે છે તો સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. હવે બાદબાકી માટે જુઓ તો તમે 3 - 5 કરો તો શું મળે? તો કે -2 મળે. તો -2 ખબર છે કે પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો પૂર્ણાંક સંખ્યા તમે લીધી 2, 3 અને 5 બે પૂર્ણાંક સંખ્યા લીધી, જેની તમે બાદબાકી કરી, તમને શું મળ્યું? પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એવી જ રીતે તમે તો કે -3 ની બાદબાકી -5 સાથે કરો તો માઈનસ શું થઈ જશે? તો કે +5, અને +5 માંથી -3 ને બાદ કરી નાખો તો તમને શું મળે? તો કે +2 મળે. તો આનો અર્થ થઈ જાય કે ફરીથી બે પૂર્ણાંક સંખ્યા છે તો બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. આ ખાસ ધ્યાન રાખજો. હવે તો કે ગુણાકારની ક્રિયા માટે તો કે બધા ધરાવશે. સરવાળો ગુણાકાર માટે હા જ આવશે. તો અહીંયા આગળ 0 ગુણ્યા તમે શું કરો? 5 કરશો. 0 ગુણ્યા તો કે -5 કરો તો 0 જે પૂર્ણાંક સંખ્યામાં આવે. એવી જ રીતે તો કે તમે એવું પણ ઉદાહરણ લઈ શકો -1 * -3 +3 થઈ જાય, અથવા તો +1 કરો -3 કરો તો આન્સર શું થઈ જાય? -3. તો અહીંયા આગળ સ્પષ્ટ થાય કે પૂર્ણાંક સંખ્યા જ મળે છે તો ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે.
ભાગાકારની ક્રિયા માટે ફરીથી એઝ યુઝ્યુઅલ ઉદાહરણ તો કે -3/2 કરો તો સ્પષ્ટ છે કે 2 વડે ભાગાકાર નહીં થાય એટલે -3/2 નો શું આવે છે તો કે પૂર્ણાંક સંખ્યામાં ન થાય અથવા તો ઉદાહરણ કે 0 વડે ભાગાકાર શક્ય નથી. તો અહીં આગળ તમે કહી શકો કે પૂર્ણાંક સંખ્યા એ ભાગાકારની ક્રિયા માટે સમરૂપતાનો ગુણધર્મ ધરાવતી નથી. અને લાસ્ટ વન કે આપણે કોની વાત કરવા જઈએ છીએ તો કે સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યા અંતર્ગત સમરૂપતાનો ગુણધર્મ એનું પાલન થાય છે અથવા તો થતું નથી તે જોઈએ. તો સૌથી પહેલું સરવાળા માટે તો કે 2/3 અને તો કે 1/3 લઈએ તો અહીં આગળ છેદ સરખો હોય તો શું થઈ જાય તો કે સરવાળો અંશનો કરી શકાય 2 + 1/3 3/3 એટલે કે 1. તો 1 છે એને સમય સંખ્યા કહી શકાય. ઇન કેસ કે ઉદાહરણ આવું આપ્યું હોય 2/3 અને પ્લસ માઈનસ તો કે 1/5 તો અહીં આગળ પ્લસ માઈનસ શું થઈ જાય માઈનસ. હવે તો કે તમને લસા લેતા આવડવું જોઈએ. જ્યારે છેદ અલગ અલગ હોય ત્યારે લસા લેવો પડે. લસા એટલે શું તો કે છેદની સંખ્યામાં સામાન્ય અવયવ. તો 5 અને 3 નો તમે લસા લેશો તો કેટલો મળશે તો કે 15 મળશે. તો અહીંયા આગળ તો કે 5 વડે ગુણો એટલે 15 છેદમાં થઈ જાય. એવી જ રીતે 5 ને કેટલા વડે ગુણ નાખો 3 વડે. લસા સરખો કર્યો એટલે કે છેદ બંનેને સરખા કર્યા. 15 લાવવા માટે શું કર્યું તો કે 5 ને 3 વડે 3 ને કોના વડે ગુણ્યું 5 વડે. તો તમે જોઈ શકો કે 10/15 પ્લસ માઈનસ માઈનસ અને 3/50. હવે છેદ સરખો છે તો 10 માંથી 3 બાદ કરી નાખો એટલે કેટલા થઈ જાય તો કે 7 ને 7/15. પણ 7/15 ને આપણે સમય સંખ્યા જે કહીએ છીએ અપૂર્ણાંક તરીકે લખી શકાય. તો સ્પષ્ટ થઈ ગયું કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમરૂપતાનો ગુણધર્મ ધરાવે. એવી જ રીતે તો કે બાદબાકીની ક્રિયા માટે પણ શું ધરાવે તો કે સમરૂપતાનો ગુણધર્મ ધરાવે. જેમ પૂર્ણાંક સંખ્યા ધરાવે છે એમ સમય સંખ્યા પણ બાદબાકીની ક્રિયા માટે સમરૂપતાનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા આગળ ઉદાહરણ લઈ લીધું 2/3 and -1/7. હવે 3 અને 7 નો લસા કેટલો થઈ જાય તો કે 21. તમારે લસા જેટલો આવે એ બંનેના છેદમાં લાવવો પડે. હું 3 ને કેટલા વડે ગુણું તો 21 આવે તો કે 7 વડે ગુણો. જે સંખ્યા છેદમાં ગુણો એ જ સંખ્યા અંશમાં પણ ગુણવી પડે. એવી જ રીતે 21 7 પાસે લાવવા હોય તો 3 વડે અંશ છેદને ગુણો તો 7 × 2 = 14 ના છેદમાં 21 માઈનસ 3 ના છેદમાં 21. લસા સરખો થાય તો જ બાદબાકી થઈ શકે એટલે પાછા અહીંયા છેદ ઉડાડવા નહીં તો રકમ પાછી આવી જશે. તો હવે શું કરવાનું 14 માંથી 3 બાદ કરી નાખો ને છેદમાં 21. 14 માંથી 3 એટલે 11 ના છેદમાં 21. તો 11 ના છેદમાં 21 એને પણ સમય સંખ્યા કહેવાય એટલે કે બાદબાકીની ક્રિયા માટે સમરૂપતાનો ગુણધર્મ ધરાવે છે. સેમ તો કે પૂર્ણાંક 2/3 * તો કે 5/3 લઈ લઈએ. તો નિયમ મુજબ જો ગુણાકાર સીધો આપેલો હોય તો શું કરાય અંશ હારો ગુણાય છેદ સાથે ગુણાય તો 5 × 2 = 10 અને 3 × 3 = 9. તો આ સંખ્યાને આપણે સમય સંખ્યા જે કહીએ છીએ તો ગુણાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ કેવી રહેલી છે તો કે સમરૂપતાનો ગુણધર્મ ધરાવે. તમને એવું થાય કે એકાદી સંખ્યા માઈનસ લેવી હોય તો એમાં કઈ વાંધો આવતો નથી. હવે તો કે અહીંયા આગળ અંશ અને છેદમાં જો તો 3 અને 3 ગુણાકાર છે એટલે શું થઈ જાય કેન્સલ. પ્લસ માઈનસ તો કે આન્સર થઈ જાય -2/7 અને -2/7 ને પણ સમય સંખ્યા જે કહેવાય એટલે કે ગુણાકારની ક્રિયા માટે શું ધરાવે છે તો કે સમરૂપતાનો ગુણધર્મ ધરાવે છે. હવે તો કે ભાગાકારની ક્રિયા માટે પહેલું ઉદાહરણ અહીંયા આગળ જોજો. હું 2/3 સમય સંખ્યા લઉં છું. 2/3 ની તો કે 3/7 વડે ભાગાકાર કરવા. આનો અર્થ શું થાય તો કે મારે 2/3 એના છેદમાં શું લખવાનું 3/7 લખવાનું. નિયમ મુજબ તો કે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય એટલે 2 × 7 થાય. આ છેદમાં આવી જાય એટલે 3 × 3 થઈ જાય 14/9. 14/9 ને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો જ્યારે સમય સંખ્યાનો સમય સંખ્યા વડે ભાગાકાર કરો તો સમય સંખ્યા મળશે. પરંતુ જો તમે સમય સંખ્યા આપેલી હોય અને 0 ને પણ આપણે સમય સંખ્યા જ કહીએ છીએ તો 0 વડે ભાગાકાર કેવો છે તો કે અવ્યાખ્યાયિત છે.
જે ભાગાકાર વ્યાખ્યાયિત નથી તો એવું કહી શકાય કે સમય સંખ્યા એ પણ ભાગાકાર માટે કેવી છે તો કે સમરૂપતાનો ગુણધર્મ ધરાવતી નથી. પણ વિધાન અલગ પૂછે, તમને એવું વિધાન પૂછવું હોય કે શૂન્યને જો આપણે અપવાદ ગણીએ તો બાકીની સમય સંખ્યા એ સમરૂપતાનો ગુણધર્મ ધરાવશે તો હા. 0 સિવાય બધી જ જગ્યાએ સમરૂપતાનો ગુણધર્મ પાલન થાય. કઈ ઘટના માટે ભાગાકારનો ને કઈ સંખ્યા હોય તો સમય, બાકી કોઈ જગ્યાએ એવા કેસ વિચારવાના નથી. તો આજના લેક્ચરની અંદર મુખ્ય આપણે કયો ગુણધર્મ ભણ્યા તો કે સમરૂપતાનો ગુણધર્મ. તમારે એક પ્રશ્નનો જવાબ છે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. જય હિન્દ, જય ભારત.